નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, જૂની પેન્શન યોજનાને લઈને લાખો નિવૃત્ત કર્મચારીઓ માટે મહત્વની અપડેટ સામે આવી છે। જૂની પેન્શન યોજનાની કામગીરી શરૂ કરવા ઘણા લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે અને જૂની પેન્શન યોજનાની કામગીરી ઝડપી પૂર્ણ કરવા શૈક્ષિક સંઘ દ્વારા માંગ પણ કરવામાં આવી છે। તેમજ 3 મહિનાની અંદર વહીવટી કામ પૂર્ણ કરવા પણ સૂચના આપવામાં આવી છે। વિગતવાર માહિતી જોઈએ તો ભરૂચ જિલ્લાના શિક્ષકોને જૂની પેન્શન યોજના ચાલુ કરવા માટેની કામગીરી ઉનાળા વેકેશન પહેલા ચાલુ કરી દેવામાં આવે તે માટે શૈક્ષિક મહાસંઘે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી। તેમાં જણાવાયું હતું કે સરકારે 1 એપ્રિલ પહેલા નિમણૂક પામેલા શિક્ષકોનું જીપીએફ ખાતા ખોલી 3 મહિનામાં વહીવટી કામગીરી પૂર્ણ કરવામાં સૂચન આપ્યું છે, જેથી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા વેકેશનલ કર્મચારીનું વેકેશન 5 મેમાં પડશે, જેથી તમામ કર્મચારીઓ પોતાના વતનમાં જતા રહે છે તે પહેલા પેન્શન યોજનામાં જોડાવા માટેની કર્મચારીની દરખાસ્ત જૂની પેન્શન યોજનામાં જોડાવા અંગેનો વિકલ્પ આપવાની જે પ્રક્રિયા છે તે સહિત જીપીએફના ખાતા ખોલાવવા માટેની પ્રક્રિયા વેકેશન પહેલા ચાલુ કરી દેવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી હતી। ધન્યવાદ।